ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી એસસી, એસટી અને ઓબીસી સમાજની દીકરીઓને સાયકલ આપવામાં આવે છે, જે કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે। વર્ષ 2023-24માં ભાવનગર શહેર અને જિલ્લામાં 9117 લાભાર્થી નોંધાયેલા, જે પૈકી 4000 સાયકલનું વિતરણ પણ થયું છે, જ્યારે 5000થી વધુ દીકરીઓને હજુ સાયકલથી વંચિત રહેવા પામી છે। મળતી માહિતી મુજબ એક કંપનીની ખરીદીની સાયકલ કોન્ટ્રાક્ટરો દ્વારા ફિટિંગ કરવામાં આવી હતી, પરંતુ સાયકલો ખરાબ હોવાને કારણે કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો, જેથી તે કંપનીઓ એની સાયકલ પાછી ઉપાડી લેવાની હોય છે। ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં હજારો સાયકલ ધૂળ ખાઈ રહી છે। આવી જ રીતે સરકાર અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં દીકરીઓને ગયા વર્ષે સાયકલ મળી ન હતી અને આ વર્ષે પણ દીકરીઓની સાયકલ આપવાની બાકી છે, ત્યારે સરકાર દ્વારા બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને દીકરીઓને સાયકલ ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। બીજી તરફ ભાવનગરના સમાજ કલ્યાણ અધિકારી કહી રહ્યા છે કે તબક્કાવાર સાયકલો સ્વીકારીને લાભાર્થીઓને ફાળવાઈ રહી છે। ચાલુ વર્ષે 4000 સાયકલો ફાળવાઈ ચૂકી છે। જૂન જુલાઈમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલ 5 મહિના મોડું થયાનું તેમણે સ્વીકાર્યું છે।